શું તમે જાણો છો કે આગામી 20 વર્ષ સુધી ગિફ્ટ સિટીમાં કામ કરતી મોટી કંપનીઓએ સરકારને 1 રૂપિયો પણ ટેક્સ નથી આપવાનો? સાંભળવામાં આ અન્યાય લાગે, કોઈને લાગે કે આ તો ઉદ્યોગપતિઓ માટેની લાગણી છે, પણ હકીકતમાં આ તમારા અને મારા ભવિષ્ય માટે, ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે લેવાયેલો હમણાં સુધીનો સૌથી મોટો ઇકોનોમિકલ માસ્ટર સ્ટ્રોક છે. આજે પણ ગુજરાતનો ભણેલો ગણેલો યુવાન કરિયર માટે મુંબઈ, બેંગ્લોર કે વિદેશ જાય છે. કેમ? કારણ કે આપણા ત્યાં ડિગ્રી છે, પણ એ લેવલની ક્યારેક તક નથી મળતી. જ્યારે ગોલ્ડમેન સાક્સ કે જેપી મોર્ગન જેવી મોટી કંપનીઓ ટેક્સ બચાવવા ગિફ્ટ સિટીમાં પોતાની મોટી ઓફિસો ખોલશે, ત્યારે એમને કામ કરવા માટે રોબોટ નહીં પણ હજારો ટેલેન્ટેડ યુવાનો જોઈશે. આ નોકરીઓ કોઈ બહારના દેશના લોકો માટે નથી, આ આપણા ગુજરાતના યુવાનો માટે છે. હવે તમારે તક શોધવા દુબઈ નહીં જવું પડે, દુબઈ જેવી તક તમારા ઘર આંગણે આવશે. કેટલાક લોકો કહેશે કે આ તો ફેવરિટિઝમ છે, સરકાર ટેક્સ કેમ જતો કરે છે? મિત્રો, ઇતિહાસ જુઓ. સિંગાપોર એક રાતમાં ગ્લોબલ હબ નથી બન્યું, દુબઈ પણ રણમાંથી ફાઇનાન્સ સિટી બન્યું કારણ કે ત્યાંની સરકારે આવા બોલ્ડ ડિસિઝન્સ લીધા. ગિફ્ટ સિટી એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એ ભારતનો સંદેશ છે કે વી આર રેડી ટુ કમ્પીટ વિથ ધ વર્લ્ડ, અને એ કોમ્પિટિશનનું સેન્ટર આપણા ગુજરાતમાં છે. હવે છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ, શું તમને લાગે છે કે ભારતને આવા ગ્લોબલ ફાઇનાન્શિયલ હબની જરૂર છે? અને શું આપણું ગુજરાત આ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે? તમારો જે પણ અભિપ્રાય હોય નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ગુજરાતના ભવિષ્ય પર ગર્વ હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે જ આપણું રાજ્ય અને આપણો દેશ આગળ વધશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.